રાજકોટમાં પૂર્વ વિરોધ પક્ષના નેતા કોર્ટમાં સરેન્ડર કરશે। રાજકોટથી વધુ એક સમાચાર, જ્યાં પૂર્વ વિરોધ પક્ષના નેતા કોર્ટમાં સરેન્ડર કરશે। વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા આજે કોર્ટમાં સરેન્ડર કરશે। ભ્રષ્ટાચારના આક્ષેપ મામલે માનહાનિ કેસમાં તેઓ કોર્ટમાં હાજર થશે। અગાઉ જે આરોપ લગાવ્યા તેમાં પૂરતી માહિતી ન હતી તેવું સુખરામ રાઠવાએ જણાવ્યું। રાજકોટમાં પૂર્વ વિરોધ પક્ષના નેતા કોર્ટમાં આજે સરેન્ડર કરશે। વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા આજે કોર્ટમાં સરેન્ડર કરશે। અગાઉ જે આરોપ લગાવ્યા તેમાં પૂરતી માહિતી ન હતી। આગામી 13 તારીખ કોર્ટમાં હાજર થવાનું છે તેવું સુખરામ રાઠવાએ જણાવ્યું। પ્રેસ કરી હતી એ બાબતે ગાંધીનગરમાં પણ કેસ થયો હતો અને એ જ કેસ અહીંયા રાજકોટમાં પણ થયો હતો। રાજકોટમાં કેસ થયો હતો એની અમને ખબર નહોતી, પાછળથી ખબર પડી। ગાંધીનગરની કોર્ટમાં માનનીય રૂપાણી સાહેબને અમે વિનંતી કરતા આ કેસ ત્યાં પૂરો થયો હતો। હવે અહીંયા રાજકોટમાં 13મી તારીખની નોટિસ છે હાજર થવાની। મારા ભત્રીજા નામે પ્રભુભાઈ નકટાભાઈ એક્સપાયર થઈ જવાથી 13મી તારીખે 13માં આવે છે, એટલે ના છૂટકે મારે 2 દિવસ વહેલા આવીને કોર્ટમાં હાજર થઈને જજ સાહેબને કહીને કે મને તમે મુદત આપો અથવા તો જે કરો તે પણ 4 જણ અમે ભેગા નથી થયા। મને લાગે છે કે 4 જણ ભેગા થઈને આવશું ત્યારે નિરાકરણ આવશે, પણ અમારી ફરજ છે કે નામદાર કોર્ટનું સમન્સ હોય તો એની સામે જજ સાહેબની સામે હાજર થવું ને હાજર થવા માટે મેં આવ્યા છે। સુખરામભાઈ, જે રીતના ગાંધીનગરમાં તમે વિજયભાઈ સાથેની વાતચીત કરીને માફી માંગવાની વાત છે અને ત્યારબાદ આખો આ કેસ, અહીંયા શું અહીંયા કેસ લડવાની વાત છે કે પછી અહીંયા પણ સેમ પ્રકારે બધા મિત્રો ભેગા થઈને નક્કી કરશો? તો સામે પક્ષવાળા પણ મિત્રો છે, એમના મિત્રો અહીંયા રાજકોટના પણ મિત્રો છે, સામસામાં બધા મિત્રો ભેગા થઈને નક્કી કરશું। લગભગ લડવાનો વારો નહીં આવે, જ્યારે થાય ત્યારે દેખી જાયગી, પણ 99% નહીં આવે। જે આપના તરફથી આક્ષેપો કરવામાં આવ્યા હતા કરોડો રૂપિયાનો કૌભાંડ, એમાં હકીકત શું છે? એમાં હકીકત છાપાઓ આધારિત હતું, છાપાઓનું જરૂર હતું અને એને ધ્યાનમાં રાખીને આ પ્રેસ કરવામાં આવી હતી। એટલે ક્યાંક એ બાબતમાં હું ઊંડો ઉતરવા માંગતો નથી। હકીકત હશે પણ અમારી પાસે પૂરતું એનું મટીરિયલ નહોતું, એટલે અમે એમાં વધુ બ્રીફ કરી શકીએ નહોતા। અમારા વધુ પડતું બ્રીફ અમારા સીજી અને શૈલુભાઈ કહ્યું હતું। હવે આ તમારું શું, તમે સમાધાનની વાત? સમાધાન લગભગ થઈ જશે, એમાં કંઈ અમને કંઈ વાંધો નથી અને ઠેઠ